ભગવાન ગોપાળજીની 111મી રથયાત્રા છે। આ બંદોબસ્ત સંદર્ભે અહીંયા તમે વડનગર પોલીસ સ્ટેશનમાં ઉપસ્થિત છો, તો બંદોબસ્ત અંગે શું તકેદારી રાખવાની છે એ હું તમને થોડી જાણકારી આપવા માગું છું। આ ભગવાન જગન્નાથની 111મી રથયાત્રા છે, વડનગર વિસ્તારમાંથી જે નીકળે છે। ખૂબ પૌરાણિક આ શહેર છે। રથયાત્રા પણ 111મી એટલે ખૂબ જૂની છે। એટલે આપણે તમે જુઓ છો કે ભાઈ ભગવાન ગોપાળજીનું જે મંદિર છે ત્યાંથી નીકળશે અને અહીંયા કુલ 6 દરવાજા છે। એ 6 દરવાજાની વચ્ચે આ રથયાત્રા જે ફરશે એમાં ભગવાનનો રથ હશે, ઊંટલારી હશે, સાથે બેન્ડ બાજા હોય છે અને ગજગે ડીજે હોય છે। તો તમામનો બંદોબસ્ત આપણે નક્કી કરવામાં આવે છે કે ભગવાન જેનો રથ છે એના આગળના ભાગે, એના પાછળના ભાગે, ડાબી બાજુ, જમણી બાજુ આ રીતે આપણે બંદોબસ્તની વહેંચણી કરવામાં આવી છે। અને રથ જે રૂટ ઉપર બાકી રથયાત્રા પસાર થવાની છે એના ઉપર આપણે પોઈન્ટ મૂકવામાં આવે છે। તો તમામને ખાસ સૂચના આપવામાં આવે છે કે જેના પોઈન્ટ જે હોય ત્યાં એકદમ આપણે નિષ્ઠા અને વફાદારીપૂર્વક આ આસ્થાનો મતલબ એક રથયાત્રા છે એટલે તમામની આસ્થા ભગવાન સાથે જોડાયેલી છે। તો આપણે પણ એટલી જ નિષ્ઠા અને વફાદારીપૂર્વક આપણે પોતાની ફરજ બજાવવાની છે। આ ફરજ આપણે એકદમ મક્કમતાપૂર્વક બજાવવાની છે, પણ સાથે સાથે આ ધાર્મિક બંદોબસ્ત એટલે આપણે એકદમ સંયમ, શિસ્ત અને સંયમ રાખવાનું છે। કોઈના સાથે બિનજરૂરી આપણે કોઈ બોલાચાલી ઘર્ષણ કરવાનું નથી, આ ખાસ ધ્યાન આપવાનું છે। તમામ એ પોતાની ફરજ બજાવશે એ દરમિયાન લાઠી, હેલ્મેટ ફરજિયાત તમારી સાથે રાખવાના છે। બીજું, આ વરસાદની સિઝન છે એટલે તમામે પોતાનો રેનકોટ સાથે રાખવાનો છે, કારણ કે તમને ખબર જ છે કે વરસાદ ગમે ત્યારે આવે। જો વરસાદ આવે તો બાજુમાં કોઈ બેસી જવાનું નથી, રેનકોટ ફરજિયાત પહેરવાનો છે। જો રેનકોટ ના લાયા હોય તો પલળીને આપણે પોતાની ફરજ બજાવવાની। બાકી અહીંયાથી સૂચના મળેલી જ છે કે વરસાદ છે એટલે આપણે રેનકોટ પણ સાથે લાવવાનું રહેશે। બીજું કે પોઈન્ટ છોડીને કોઈ જશે નહીં। જે પોઈન્ટ હોય, નજીકના પોઈન્ટ હોય તો એ અનુભવે આપણે જોયું છે કે 2-3 પોઈન્ટ વાર આપણે ભેગા થઈને વાતો કરીએ છીએ। મહેરબાની કરી અને રથયાત્રા ચાલુ થાય પછી પોતપોતાના પોઈન્ટ ઉપર વ્યવસ્થિત આપણે પોતાની ફરજ બજાવવાની છે। આજુબાજુ આપણે આમ નજર સામે રાખવાની છે। આગળના પોઈન્ટ સામે તમારી નજર હોવી જોઈએ, તેથી આગળના પોઈન્ટ સામે બીજાની નજર હોવી જોઈએ। અને કોઈ તમને ખાસ કરીને આપણે જોવાનું છે કે વચ્ચે કોઈ વાહન પાર્ક કેવું કરી ના જાય, કારણ કે તમે જાણો છો કે વડનગર જે છે, જે આપણે પ્રાચીન જે નગર છે એ ખૂબ અંદરનો જે વિસ્તાર એ સાંકડો છે। જો રથયાત્રા નિર્વિઘ્ન વ્યવસ્થિત જે રીતે પસાર થઈ જાય, જો તમે તમારી ડ્યુટી વ્યવસ્થિત બજાવજો તો રથયાત્રા વ્યવસ્થિત નિર્વિઘ્નપણે પસાર થઈ જશે। એટલે આપણે જોઈ લેવાનું કે ગમે તેમ કોઈ વાહન પાર્ક કરી ના જતા રહે, આ ખાસ આપણે જોવાનું છે। બીજું કે રથયાત્રા આવતી હોય ત્યારે કોઈ સામે વાહન લઈને ના આવે, આ આપણે જોવાનું છે। એટલે પ્રેમથી વ્યવસ્થિત આપણે બધા સમજાવી અને આપણે આપણી ફરજ બજાવવાની છે। કે આ કોઈ ઘણા બધા આપણે તહેવારો જે આવ્યા છે, આપણે બંદોબસ્તો કર્યા છે, તમે ખૂબ અનુભવી છો, એટલે બંદોબસ્ત વ્યવસ્થિત શાંતિથી આપણે કરીશું એવી તમામને હું શુભકામના આપું। બીજું કે આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર દરજી સાહેબ જે છે એ આ બંદોબસ્તમાં આખા જે બંદોબસ્તનું જે છે એ એના ઇન્ચાર્જ ઊંઝા પીઆઈ પીડી દરજી સાહેબ રાખ્યા છે। એ ઉપરાંત આગળ એલસીબી પીઆઈ ગેહલાવત હશે, પાછળ જે અમારા પરમાર સાહેબ કરીને છે LM પરમાર એ હશે। એટલે અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। તમને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ, કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો આ અધિકારીઓના ધ્યાન ઉપર આપ લાવો। 3-4 અધિકારીઓ, હું પોતે પણ ત્યાં હાજર હોઈશ, અમારા PSI SN પરમાર પણ ત્યાં ઉપસ્થિત હશે। એટલે તમારે કોઈ નિર્ણય નથી લેવાનો, તમને એવું કોઈ લાગે કોઈ બાબતમાં તો આ અધિકારીઓ હશે એમના ધ્યાન ઉપર લાવો। પરંતુ તમે બિનજરૂરી કોઈ ખોટો નિર્ણય લઈ અને વાતાવરણ કોઈ ડહોળાઈ જાય એવો પ્રયત્ન આપણે જાતે કરવાનો નથી। બાકી શાંતિથી આ પરંપરા મુજબ જે રથયાત્રા છે 111 વર્ષથી નીકળે છે, ક્યારે કોઈ ઇસ્યુ, કોઈ બબાલ થઈ નથી। એટલે આપણને મને પણ બહુ ખાતરી છે, વિશ્વાસ છે કે તમે ખૂબ નિષ્ઠા અને વ્યવસ્થિત ફરજ બજાવશો તો આ બંદોબસ્ત નિર્વિઘ્નપણે વ્યવસ્થિત રીતે આપણે મતલબ કે એ કરી શકીશું। અને એનો યશ એ વડનગર પોલીસ સ્ટેશનની ટીમ, વિસનગરની ટીમ અને સમગ્ર મહેસાણા જિલ્લાના આનો યશ, કારણ કે કોઈ પણ બંદોબસ્ત શાંતિપૂર્ણ સંપન્ન થતો હોય તો એનો યશ એ પોલીસ ડિપાર્ટમેન્ટના મળતો હશે। એટલે ફરી એક વખત હું તમને આ જે બંદોબસ્ત છે એ વ્યવસ્થિત રીતે નિષ્ઠાપૂર્વક પોતાની જે ફરજ સમજી અને આ બંદોબસ્ત બનાવો એવી તો હું તમને અપીલ કરું છું। અને અત્યારે બધા પોતાના પોઈન્ટ જોઈ લેશે। પોઈન્ટ જોઈ અને કોઈને બી કન્ફ્યુઝન હોય
તો અહીંયા પોલીસ સ્ટેશનનો તમે સંપર્ક કરી શકો છો, પૂછી શકો છો. અંદર મોબાઈલ નંબર પણ લખેલા છે. અમારા LIBનો સંપર્ક કરી શકો, પોલીસ સ્ટેશનનો પણ આપ સંપર્ક કરી જાઓ. પણ પોતાનો પોઈન્ટ પ્રોપર જોઈ લેવાનો રહેશે. પછી બંદોબસ્ત હું જ્યારે ચેક કરવા આવું, તમે પોઈન્ટ ઉપર હાજર ના હોય કે ઉપરી અધિકારી બીજા કોઈ ચેક કરવા આવો, પોઈન્ટ ઉપર હાજર ના હોય, મને ખબર નથી, એવું નહીં ચાલે. એટલે અત્યારે જાઓ, પોતાનો પોઈન્ટ જોઈ લો, પોતાનો બંદોબસ્ત ક્યાં છે એ તમને પોતાને ખબર હોવી જોઈએ. આગળ આજુબાજુની પરિસ્થિતિ તમે થોડા વાકેફ થઈ જવા જોઈએ. અને અત્યારે તમે બધા પોઈન્ટ જોઈ જમી અને 1 વાગે પોતાના પોઈન્ટ, 1 એટલે 1 સમજો કે હું હંમેશા ટાઈમનો બહુ પાક્કો છું, હું તમને ખોટી રીતે હેરાન નહીં કરું. 1 વાગે જમી અને 1 વાગે પોતાના પોઈન્ટ ઉપર હાજર રહેવાનું રહેશે. 1:30 વાગ્યા સુધી હું પછી જો હાજર તમે નહીં હોય તો ના છૂટકે 1:30 વાગે પછી હું ગેરહાજરની નોંધ હું કરાવવા માટે સૂચના આપી. એટલે બિનજરૂરી આપણે કોઈને પરેશાન નથી કરવા. આપ જોઈ લો, જમી લો, અત્યારે પોઈન્ટ જોઈ લો અને 1 વાગે પોતાના આપણે પોઈન્ટ ઉપર પહોંચી જવાનું છે. કોઈને ડાઉટ? હા કે ના બોલો? તમે ઢીલા ઢીલા થઈ જઈએ યાર, આમ એનર્જી રાખો. હા, વાડિયા સાહેબ મળ્યા છે તમને, તો આમ એનર્જી રાખો. બરાબર, ચલો.